નમસ્કાર. આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 6 સ્મરણ અને વિસ્મરણ, જેમાં સ્મૃતિ સુધારણા અંગે અભ્યાસ કરીશું. સ્મૃતિના એટલે કે સ્મરણના મુખ્ય 3 પ્રકારો. પહેલું સંવેદનિક સ્મૃતિ, બીજું ટૂંકા ગાળાની સ્મૃતિ અને ત્રીજું લાંબા ગાળાની સ્મૃતિ. સંવેદનિક સ્મૃતિ 3-4 સેકન્ડની હોય. જેમ કે આપણે કોઈ શબ્દ સાંભળીએ અને એ શબ્દને અર્થઘટન કરીએ ત્યાં સુધી આપણે એ શબ્દને યાદ રાખીએ છીએ, એ સંવેદનિક સ્મૃતિ. ત્યાર પછી ટૂંકા ગાળાની સ્મૃતિ. ટૂંકા ગાળાની સ્મૃતિ એ 20 થી 30 સેકન્ડની હોય છે. આપણે કોઈ પણ બાબતને લાંબા ગાળા સુધી યાદ રાખી શકીએ છીએ, એ લાંબા ગાળાની સ્મૃતિ. હવે એ સ્મૃતિને સુધારવા માટે આપણે શું કરવું, એટલે કે આપણી યાદશક્તિ છે એ યાદશક્તિને કઈ રીતે સુધારી શકીએ. સ્મૃતિ સુધારવા માટે વધુ ને વધુ પ્રયોગો કરવામાં આવે છે, પરંતુ સ્મૃતિ સુધારણા માટે કોઈ રામબાણ કે જાદુ ઉપાય નથી, કે કોઈ ટોનિક નથી કે જે લેવાથી આપણે પોતાની યાદશક્તિને વધારી શકીએ છીએ. ઘણા લોકોના મુખે સાંભળવા મળે છે કે બદામ ખાવાથી આપણી યાદશક્તિ વધે છે, જે વાત તદ્દન સાચી ન પણ હોય. પરંતુ સ્મૃતિની સુધારણા માટે જ્ઞાન અને મહાવરાની જરૂર પડે છે. અહીં સ્મૃતિ સુધારણા માટેની કેટલીક ઉપયોગી પ્રયુક્તિઓની આપણે ચર્ચા કરવાની છે, જેના દ્વારા આપણી જે યાદશક્તિ છે એ યાદશક્તિને વધારે સારી આપણે બનાવી શકીએ છીએ. તેના માટે પહેલું છે ગોઠવણી. જે બાબતને યથાસ્થાને હોય એનું નામ ગોઠવણી. જે બાબત યોગ્ય સ્થાને હોય એ આપણી ગોઠવણી છે. ગોઠવણી દ્વારા લાંબા ગાળાની સ્મૃતિમાં સામગ્રીમાં કે માહિતીને સંગ્રહિત કરવામાં ગોઠવણ થતી હોય છે, અને તે જ રીતે તે આપણને યાદ રહેતી હોય. દાખલા તરીકે આપણે 12 માસના નામો પૂછે તો ફટ દઈને આપણે યાદ આવી જાય છે, કાતર, માસ્ટર, કોષ, મહા. એ રીતે ABCD છે, એ રીતે ગોઠવણીના રૂપમાં આપણે યાદ રાખી શકીએ. અહીં કેટલીક બાબતો આપી છે, જેમ કે પીણા, ફળ, શાકભાજી, મીઠાઈ, સૌંદર્ય પ્રસાધનના અલગ અલગ સાધનો છે. અલગ અલગ સાધનોને અલગ અલગ રીતે ગોઠવવામાં આવે તો આપણે એને યાદ રાખી શકતા નથી, પણ તેને એક પીણા તરીકે કોકોકોલા, પેપ્સી, લીમકા, ફળ તરીકે સફરજન, દ્રાક્ષ, કેળું, શાકભાજી તરીકે બટેટા, ગાજર, કાંદા વગેરેને આપણે સરળતાથી યાદ રાખી શકીએ. બીજું છે અતિ શિક્ષણ, એટલે કે મહાવરો. કોઈ પણ પાઠ કે વિષયને સંપૂર્ણ રીતે શીખી લીધા બાદ જો તેનો મહાવરો વારંવાર ચાલુ રાખવામાં આવે, તેનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો તેને અતિ શિક્ષણ કહેવામાં આવે છે. કોઈ પણ બાબતને વારંવાર યાદ કરીએ તો તે અતિ શિક્ષણ કહેવાય. કે ઘણા બધા અભ્યાસોથી એવું પુરવાર થયું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ વિષયનું અતિ શિક્ષણ કરે છે તો તેનાથી પાઠનું સાહચર્ય ખૂબ જ મજબૂત બની જાય છે, અને શીખેલી બાબતોનું લાંબા ગાળા સમય સુધી સ્મરણ થાય અથવા તો લાંબા ગાળાની સ્મૃતિમાં સેવ થાય છે. આપણે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે ગીતો ગાતા, કાવ્યો કરતા, પ્રાર્થનાઓ કરતા, પલાખા શીખતા, પલાખાના ગીતો ગાતા, તો કે આજે પણ એ પલાખા અને એ ગીતો આપણને સહેલાઈથી યાદ છે. કે સામગ્રીનું અતિ શિક્ષણ થયેલું છે, તેથી આપણે એને સરળતાથી અને લાંબા ગાળા સુધી, દીર્ઘકાળ સુધી આપણે યાદ રાખી શકીએ છીએ. બીજું છે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. કે આપણે જોયું કે પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ ગોખણ પટ્ટી કરતા હોય, પરંતુ સ્મરણના વિશેના ઘણા બધા અભ્યાસોથી એ જાણવા મળ્યું છે કે સામગ્રીને એક જ બેઠકે કલાકો સુધી જરા પણ વિશ્રાંતિ કે વિરામ વિના તૈયારી કરીએ તેના કરતાં અભ્યાસ સામગ્રીને અલગ અલગ બેઠકમાં વહેંચીને અંતરીકૃત કરીએ તો તેને વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય છે. અંતરીકૃત પદ્ધતિ કારક કૌશલ્યો શીખવામાં તેમજ તથ્યો અને માહિતીના શિક્ષણ બંનેમાં ઉપયોગી છે. સંગીતનું શિક્ષણ લેનાર વિદ્યાર્થી જાણે છે કે અઠવાડિયામાં આપણે એક જ દિવસ સળંગ રિયાઝ કરવા કરતાં દરરોજ 1-1 કલાકનું કે અડધા કલાકનું રિયાઝ કરવાથી આપણને ફાયદો થાય. તો આવી રીતે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ દ્વારા પણ આપણે સ્મરણ શક્તિને સુધારી કરીએ. ચોથું છે મનન વિરુદ્ધ પુનઃ વાંચન. કે મનન વિરુદ્ધ પુનઃ વાંચનમાં મનન વધુ લાભદાયી બને છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે સતત પાઠ્યપુસ્તકોને કે નોટ્સને વાંચ્યા જ કરે, એનું મનન નથી કરતા, એનું પુનરાવર્તન જ કર્યા કરે, પણ એ યોગ્ય નથી. કે આપણે જેટલું પણ વાંચ્યું છે તેનું થોડા સમય પછી તમે મનન કરો. દાખલા તરીકે તમે એકાદ પાનું કે પત્રો વાંચ્યા પછી તેનું મનન કરો તો તે તમને ઝડપથી યાદ રહેશે, અને પુનરાવર્તન કરવાની પ્રેક્ટિસમાં પણ આપણને એનો ફાયદો થાય. તો કામ કર્યા પછી ફરી વાંચો, પાછા વાંચવાનું બંધ કરી મનન કરો, અને આ મનન દ્વારા આપણને ઘણો ફાયદો થાય અને આપણે લાંબા ગાળાની સ્મૃતિમાં એ યાદ રાખી શકીએ છીએ. H.I. ગેટ્સ નામના મનોવૈજ્ઞાનિકે અભ્યાસ પ્રસારણનો સરખો સમય ફાળવનારા જુદા જુદા જૂથોનો અભ્યાસ કર્યો છે. આ જૂથોમાં કેટલાક જૂથે મનનને વધુ સમય ફાળવ્યો હતો, તો કેટલાક જૂથે પુનઃ વાંચનને વધુ સમય ફાળવ્યો હતો. તો કે આ અભ્યાસના અંતે જોવા મળ્યું હતું કે જેઓ પોતાના અભ્યાસમાં પુનઃ વાંચનની ટકાવારી 20% જેટલી રાખીને મનનની ટકાવારી 80% જેટલી વધારી હતી, તેઓ 2 થી 3 ગણું વધારે પુનરાવર્તન કરી શક્યા હતા. હવે છે પ્રથમ અક્ષર પ્રયુક્તિ. કે આપણે ઘણી બધી માહિતીને કોઈ પ્રશ્નોના જવાબોને યાદ રાખવા હોય તો કોઈ શબ્દ અથવા શબ્દ સમૂહને બનાવીએ છીએ, તે આપણને સહેલાઈથી યાદ રહી જાય છે.
ખાસ કરીને શાસ્ત્રોના વિષયમાં ઘણા બધા મુદ્દાઓ આવે છે, અને એ ઘણા બધા મુદ્દાઓને ક્રમબદ્ધ યાદ રાખવાના હોય તો આ સમયે થોડી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. તો કે આ સમયે દરેક મુદ્દાનો પ્રથમ અક્ષર લઈને કોઈ શબ્દ સમૂહ બનાવવામાં આવે, કોઈ વાક્ય બનાવવામાં આવે જે અર્થહીન પદ છતાં આપણને એ યાદ રહે છે, અને એના દ્વારા આપણે બધા જ મુદ્દાઓને સહેલાઈથી યાદ રાખી શકીએ છીએ. જેમ કે મેઘધનુષ્યના 7 રંગો યાદ રાખવા માટે આપણે જાની વાલી પીનારા શબ્દથી આપણે યાદ રાખીએ છીએ. તો આ પ્રથમ અક્ષર